લાગી પ્રીત તે સજાણે બોલે કે ભાઈ પથરા તમે ઘાસો તો અને ઘાસની આવી સદનની હોય મોળી વનરામાં સજણો મરી નાથ સજણને અમૂલ્ય પથ્થરો ડેક્યો મરી નાથ સજણના મૂળિએ પથ્થરો ડેક્યો ઊભું સજણ સુકાય સજણના મૂળિએ કવા લાગ્યો ઊભું સજણ સુકાય મારી નિવાણું લાલજી મારી વેળા વખત્યુંની દેવી વંડરાની માલપા સજણ હુકાય અને કબાડી હાથમાં કુવાડો હાથમાં બંજીઓ લઈ અને જંગલની માલપા જાય યમ બડા કદી નો કરે બડાઈ હે મોટા ના માને વેદ હીરા મુક્તિ ના બોલે અમારા લાખ મુલજી મરી હમાની દેવી જંગલની માલપા કબાડી જઈ અને લાકડાનો ભારો બાંધવા માટે જંગલની માલપા જોતા જોતા સજણનું થળિયું હુકાય અને ખાખ બની ગયું કબાડી સજણના ઝાડવા માથે સડી અને એના પીસડા કાઢી અને એનો ભારો બંધાયો એવો લાકડાનો ભારો લઈ ગામમાં જાય ગામની માલપા જઈ અને શોકમાં ભારો પીડ્યો મૂક્યો સજણ પીડ્યું શોકમાં ઈંધણ ધક્કું વ્યસાય કોઈ નો મળે એનો માલ બી મળે એનો લાખ થાય મૂલ મારા બાપની દીવી સજણે પડ્યું શોકમાં ઈંધણ થકું વેસાય જો માલમી મળે ને કોઈ અને જો માલમી મળે ને તો એના મોંઘેરા મૂલ થાય મારી વજેસી પૈખીડા આવે આ દેવીની રતિયું નાચમાં એવો સરસંગી છોડવો તો દેવીની વાત તમે હોવરે કરો ને બાપા તો હોવરે તમને ગુજામાં કાઢે એની વાત દેવો કામલા શોકની માલપા ભારો પીડ્યો મૂકે કબાડી બૂમ નાખે વરવાલા વિહામાં કબાડી બૂમ નાખે પણ કોઈ લાકડાનો ગરાગ આવે નહીં સામે બજાર મવાળીઓ આવે
સામે બજારની માલપા હાલ્યો હશે ભારો શોકની માલપા પીડ્યો છે પડકે હાલી લાકડું તપાસ કરી હીરા પારખું યાદ હીરા પારખું હોય તો હીરાની કિંમત તો બાપા ઝવેરી જાણે આપણે હાલી મવાની શું જાણવાનું પારખ વાણીઓ આવી અને આમ વેપારી પૂછે હે વીરા કબાડી શું લાકડાની કિંમત છે આની કિંમત શું થાય મને વાત કરના કિંમત તો કે છે ભાઈ 5 રૂપિયા વેપારી જોઈ અને વાત કરે છે એ કબાડી આમાં કે છે રૂપિયો આપી દઉં અને મારી વખારી આવી અને નાચી જા કે કેવો કબાડી એની વખારે માલપા નાખી અને વાત કરે છે એક વીરા કબાડી આ લાકડું મળે ત્યાં સુધી અમારી વખારે લાવજે કે છે યમરાજની ભૂખી ના પૂછ્યું લુગદરા પામ સાવલી દીદી નિમલ્યદની ભૂખી મરી વેદાગરી હે મારી વેદની ભૂખી વેદાગરી તારાની ભૂખી રાત અગ્નિની ભૂખી ગંદરાપા મસાણ આ તો ડોળા નીર બાપા સાવેરમાં હમાય મારા વાલા બોલો કબાડી જઈ લાકડા કાઢી પાખર કાઢી અને ભારા બનાવીને જ્યાં લગી પાખર હતા ત્યાં સુધી કબાડી જઈ અને વાત કરી કે ભાઈ આ લાકડું હવે ખૂટ્યું છે કે છે પાખર કાઢી સજણનું થડિયું એવું ગાડું કર્યું મારી લાજ મારી ગંગાજી જયારે થડિયું વધ્યું તઈ વેપારીને કીધું કે વેપારી હવે આ લાકડું મળશે નહીં અને લાકડું જંગલની માલમાં ફૂટેલું થઈ ગયા પારખવાળી